વિચારો કે કિલ્લાઓના ખંડેર, પહાડોમાં કોતરેલી ગુપ્ત સુરંગો અને સોના મોહરોથી છલોછલ માટીના ઘડા. આ બધી વાતો સાંભળીને જ કેવો રોમાંચ થાય નહીં? તો ચાલો આજે આપણે ભાવનગરની એ જ સદીઓ જૂની દંતકથાની સફરે નીકળીએ, જે છુપાયેલા ખજાનાની આસપાસ વણાયેલી છે. આ એ મૂળ સવાલ છે, જેણે પેઢીઓથી લોકોના મનમાં એક કુતૂહલ જગાવી રાખ્યું છે. શું જમીનની નીચે ખરેખર કોઈ મોટી શાહી તિજોરી દટાયેલી પડી છે? કે પછી આ બધી વાતો માત્ર વાર્તાઓ છે? ચાલો આજે આપણે દંતકથા અને હકીકત વચ્ચેની આ પાતળી ભેદરેખાને શોધી કાઢીએ. ખજાનાનું નામ સાંભળતા જ આપણી આંખો સામે બસ આવા જ દ્રશ્યો આવી જાય છે, બરાબર ને? શિહોરના ડુંગરાળ કિલ્લાઓ, પિરમબેટને ભેદી કિનારા અને અવારનવાર મળી આવતા સોના ચાંદીના સિક્કાઓ. આ બધી વાતોએ ખજાનાની શોધની આગને હંમેશા સળગતી રાખી છે. હવે જુઓ, આ ખજાનાની માન્યતા પાછળ મુખ્યત્વે બે કહાણીઓ ખૂબ જ પ્રચલિત છે. બંને એકબીજાથી સાવ અલગ છે, પણ બંનેનો અંત સોનું દાટવા પર જ આવે છે. એક કહાણી રાજ્યના રક્ષણ સાથે જોડાયેલી છે, તો બીજી દરિયાઈ લૂંટારાઓ સાથે. અને અહીંયા જ આખી વાત વધારે રસપ્રદ બને છે. એક તરફ છે શિહોરના રાજવીઓનો ખજાનો. એવું કહેવાય છે કે યુદ્ધના સમયે દુશ્મનોથી બચાવવા માટે એને છુપાવવામાં આવ્યો હતો. અને બીજી તરફ છે દરિયાના બેતાજ બાદશાહ ગણાતા ચાંચિયાઓની લૂંટ, જે તેમને દરિયાકાંઠે ક્યાંક ને ક્યાંક દાટી દીધી હતી. થયું એવું કે ભાવનગરની સ્થાપના પહેલાં ગોહિલવાડની રાજધાની શિહોર હતી. એ જમાનામાં મરાઠા આક્રમણોનો સતત ડર રહેતો. તો લોકવાયકા એવી છે કે રાજવી પરિવારે રાજ્યની બધી જ સંપત્તિ અને તિજોરીને સલામત રાખવા માટે તેને શિહોરના કિલ્લાને આસપાસના ડુંગરોમાં નવનાથની ટેકરીઓમાં ગુપ્ત ભોયરા બનાવીને છુપાવી દીધી. હવે આવીએ બીજી કહાણી પર. ભાવનગરનો દરિયાકિનારો તો હંમેશા વ્યાપારથી ધમધમતો રહ્યો છે. અને જ્યાં વેપાર હોય ત્યાં લૂંટારાઓ પણ હોય જ. ઘોઘા અને ખંભાતના અખાતમાં ચાંચિયાઓનો ભારે ત્રાસ હતો. આ ચાંચિયાઓ અરબ દેશોમાંથી આવતા વેપારી જહાજોને લૂંટી લેતા અને લૂંટનો બધો માલ એટલે કે સોનું, ચાંદી, જવેરાત એ બધું પિરમબેટ ટાપુ પર કે દરિયાકાંઠાની કોઈ અવાવરૂ જગ્યાએ દાટી દેતા. આ બધી વાતો સાંભળવામાં તો કોઈ એડવેન્ચર ફિલ્મ જેવી જ લાગે છે, પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું આ બધી રોમાંચક વાર્તાઓને ઇતિહાસનો કોઈ આધાર છે, કે પછી તે માત્ર મનને બહેલાવવા માટેની વાતો છે? તો ચાલો હવે દંતકથાઓના ધુમ્મસમાંથી બહાર આવીએ અને ઇતિહાસના સ્પષ્ટ પ્રકાશ તરફ જઈએ. જોઈએ કે ભાવનગરના ઇતિહાસના અસલી દસ્તાવેજો અને પુરાવાઓ આ વિશે શું કહે છે. ભાવનગરનો ઇતિહાસ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે નોંધાયેલું છે. ભાવસિંહજી પહેલા દ્વારા શહેરની સ્થાપનાથી લઈને તખ્તસિંહજી અને ભાવસિંહજી બીજા જેવા પ્રગતિશીલ શાસકોના સુધારાઓ સુધી બધું જ ઇતિહાસના પાના પર એકદમ સ્પષ્ટપણે લખાયેલું છે. અને આ જ ઐતિહાસિક દસ્તાવેજોમાં સૌથી મહત્વની વાત એ છે કે એમાં ક્યાંય પણ રાજ્યની સત્તાવાર તિજોરી ગુમ થઈ હોય કે પછી તેને ક્યાંક છુપાવવામાં આવી હોય એવો કોઈ ઉલ્લેખ જ નથી. ઇતિહાસકારો આ વાતને સદંતર નકારી કાઢે છે. અને આનો સૌથી મોટો અને જીવતો જાગતો પુરાવો છે ભાવનગરના અંતિમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી. વિચારો, સરદાર પટેલના માત્ર એક અવાજ પર તેમણે પોતાનું આખું રાજ્ય અને રાજ્યની તિજોરી પાઈના હિસાબ સાથે ભારત સરકારને સોંપી દીધી હતી. જે રાજા આટલો નિઃસ્વાર્થી હોય તે રાજ્યનો ખજાનો છુપાવે, એ વાત શું ગળે ઉતરે એવી છે? તો પછી સવાલ એ થાય કે જો શાહી ખજાનો છુપાવવામાં જ નથી આવ્યો, તો પછી ગામડાઓમાં ખોદકામ કરતી વખતે વારંવાર સોના ચાંદીના સિક્કા ભરેલા ઘડા કેમ મળી આવે છે? અહીં જ આખી કોયડો ઉકેલાય છે. આની પાછળનું કારણ ખૂબ જ સરળ અને સામાજિક છે. સેંકડો વર્ષો પહેલાં જ્યારે બેંક કે લોકર જેવી કોઈ સુવિધા નહોતી, ત્યારે લોકો પોતાની જીવનભરની કમાણી અને બચતને સુરક્ષિત રાખવા શું કરતા? તેઓ એને માટીના વાસણમાં ભરીને પોતાના ઘરના આંગણામાં કે ખેતરમાં દાટી દેતા. હવે ક્યારેક અચાનક માલિકનું અવસાન થઈ જાય અને આ ગુપ્ત જગ્યાની જાણ બીજા કોઈને હોય નહીં, તો એ બચત સદીઓ સુધી જમીનમાં જ દટાયેલી રહી જતી. આ જે સિક્કા ભરેલા ઘડા મળે છે તેને સ્થાનિક ભાષામાં ચરુ કહેવામાં આવે છે. એટલે સ્પષ્ટ છે કે આ કોઈ રાજાનો શાહી ખજાનો નથી, પરંતુ કોઈ પરિવારની પેઢીઓ જૂની અંગત બચત છે, જે સમય જતાં ખોવાઈ ગઈ હતી. ખજાનાની આ દંતકથાઓ ભલે રોમાંચક લાગે, પણ તેની એક અંધારી બાજુ પણ છે.
આ ગુપ્તધનની લાલચ ઘણીવાર વિનાશ નોતરે છે. રાતોરાત અમીર બનવાની લાલચમાં કેટલાય લોકો અંધશ્રદ્ધાના રવાડે ચડી જાય છે. ઢોંગી તાંત્રિકો અને ભુવાઓના ચક્કરમાં ફસાઈને પોતાની મહેનતની કમાણી પણ ગુમાવી દે છે. એટલું જ નહીં, ગેરકાયદેસર ખોદકામ કરીને તેઓ આપણા જૂના કિલ્લાઓ અને ઐતિહાસિક સ્થળોને એવું નુકસાન પહોંચાડે છે જે ક્યારેય ભરી શકાતું નથી. તો શું આનો અર્થ એ થયો કે ભાવનગરમાં કોઈ ખજાનો છે જ નહીં? ના, એવું બિલકુલ નથી. ભાવનગર પાસે ખજાનો છે, પણ એ સોના ચાંદીનો નહીં, પણ એનાથી પણ અનેક ગણો વધારે કિંમતી છે. ભાવનગરનો અસલી ખજાનો જમીનની નીચે નહીં, પણ તેના ઇતિહાસ અને સંસ્કૃતિમાં સમાયેલો છે. એક તરફ ભૌતિક સોનાની દંતકથાઓ છે, જેની પાછળ લાલચ અને અંધકાર છે, તો બીજી તરફ નૈતિક સોનું છે, જે જ્ઞાન, કળા અને માનવીય મૂલ્યોના વારસા સ્વરૂપે ઝળહળે છે. આ સાચો ખજાનો એટલે નરસિંહ મહેતાના પ્રભાતિયા, ગીજુભાઈ બધેકાનું બાળ સાહિત્ય, કલાગુરુ રવિશંકર રાવળની કળા અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા શાસકોનો ત્યાગ અને સેવાનો વારસો. આ એક એવો ખજાનો છે જેને કોઈ લૂંટી નથી શકતો અને જે સમયની સાથે વધતો જ જાય છે. છેવટે એ જ વિચારવા જેવું છે કે આપણે કયા ખજાનાના વારસદાર બનવા માંગીએ છીએ? જમીનમાં દાટેલા સિક્કાઓના, કે પછી આપણા પૂર્વજોએ આપેલા સંસ્કાર, જ્ઞાન અને ઉમદા વિચારોના? ભાવનગરની અસલી ઓળખ તેની આ નૈતિક ધરોહર જ છે, અને એ જ તેનો સાચો અને શાશ્વત ખજાનો છે.